મિત્રો, આજે હું લઈને આવ્યો છું એક સચ્ચી કહાની મારી પાડોશી માસીની ખૂબ જ રસભરી કહાની છે. પૂરી કહાની સાંભળવા માટે હમણાં જ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના આઇકનને ઓલ પર સિલેક્ટ કરી દેજો. હું અને મારા પપ્પા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે મા બોલી, હરીશ, તું આજે અંકિતા માસીને ઘરે જ રોકાઈ જજે ને, તારા માસા બહાર ગયા છે. અંકિતા માસી ઘરે એકલી છે અને એમને એકલા બીક લાગે છે, તો તું રાતના એમના ઘરે રોકાઈ જજે ને. અંકિતા માસી મારી સગી માસી નહોતી, મારી માસીની માં એલી હતી. મેં જવાની ના પાડી દીધી તો પપ્પા બોલ્યા, બેટા શું પ્રોબ્લેમ છે? બસ થોડા દિવસોની વાત છે ને, ખાલી ઊંઘવાનું જ હતું. પછી મેં હા પાડ્યા. પછી નાસ્તો કરીને મારા રૂમમાં આવી ગયો. અંકિતા માસીની ઉંમર 40 વર્ષની હતી અને તે ખૂબ જ સુંદર હતી. એમને જોઈને કોઈ પણ દીવાનો થઈ જાય. હું સાંજના અંકિતા માસીના ઘરે જવા નીકળ્યો અને થોડા ટાઈમ પર પહોંચી ગયો. અંકિતા માસીએ દરવાજો ખોલ્યો. અંકિતાએ ખૂબ જ સુંદર સાડી પહેરી હતી અને તે ખૂબ સુંદર લાગતી હતી. તેણીએ મને અંદર બોલાવ્યો. હું અંદર ગયો અને સોફા પર બેસી ગયો. માસીએ મને ભોજન આપ્યું. મેં ના પાડી દીધી. વધારે જીદ કરી તો મેં કોફી માટે કહ્યું. માસી બોલી, બસ હમણાં જ લઈને આવું છું. એમ કહીને તેણીએ ટીવી રિમોટમાં કોફી બનાવવા ગઈ. 10 મિનિટ પછી કોફી લઈને આવી અને કોફી આપતા મને કહ્યું, તું ટીવી જો, હું બેડ તૈયારી કરી દઉં. મેં કહ્યું, સારું. ને હું કોફી પીવા લાગ્યો. 15 પછી માસી બોલે, તારું બેડ તૈયાર છે, ઊંઘવું હોય તો સૂઈ જા. મેં કહ્યું, હું ટીવી જોઉં છું, પછી સૂઈ જઈશ. ટીવી દેખવા લાગ્યો. માસી કિચન સાફ કરવા જતી રહી. ટીવી જોતા જોતા મને ઊંઘ આવતા લાગી તો મેં અંકિતા માસીને કહ્યું, હું ઊંઘવા જાઉં છું. ને હું જઈને બેડ પર સૂઈ ગયો. ત્યારે મારો ફોન આવી ગયો હતો. મેં કહ્યું, મને ઊંઘ આવે છે તો કાલ વાત કરો. ઊંઘ નહોતી આવતી. હું ફોનમાં કહાની વાંચવા લાગ્યો. થોડા સમય પછી માસી રૂમમાં આવીને બોલી, હરેશ, સૂઈ ગયો છું? જાગતો હતો છતાં ના બોલ્યો. માસી જતી રહી. આગળના દિવસે હું જ્યારે નાસ્તો કરવા માસી સાથે બેઠો, માસી ખૂબ ઉદાસ લાગી રહી હતી. મેં કહ્યું, શું વાત છે માસી? ત્યારે માસી બોલી કે મને ખૂબ વધારે તાવ આવ્યો છે અને ગભરાટ થઈ રહી છે. હું તેમને અડ્યો તો મને ખૂબ જ આકરો તાવ હતો. તેમને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરની દવા પછી અંકિતા માસી 1 જ કલાકમાં ઠીક થઈ ગઈ. એ બોલી, હરેશ, આજે તું ના હોત તો હું તાવના કારણે પરેશાન થઈ જઈએ. પછી અમે ઘરે આવી ગયા. મિત્રો, આપણે કોઈની હંમેશા મદદ કરવી જોઈએ, કારણ કે સેવા કરશો તો જ કરવા મળશે. આગલી રાતે હું અંકિતા માસીના ઘરે ગયો હતો. તેઓ સ્નાન કરી રહ્યા હતા. હું જઈને ચૂપચાપ બેસી ગયો. અંકિતા માસીએ મારા આવવાની ખબર નહીં એટલે તેઓ ખાલી બ્લાઉઝ પહેરીને બહાર આવી ગયા. આવ્યા પછી સુંદરતા માણવા લાગ્યા. અંકિતા માસીને જોઈને હું શરમાઈ ગયો. તેથી એ પણ હરેશ એને ફટાફટ ત્યાંથી નીકળી ગઈ. કહાનીની શરૂઆત થઈ હતી. મને લાગી રહ્યું હતું કે અંકિતા માસી મને ધીરે ધીરે પ્રેમ કરી રહ્યા હતા. હું ટીવી જોવા બેઠો હતો ત્યારે બોલ્યા, આજે મારી પસંદની મૂવી લાવીશ. તરત તેણીએ કમસિંગ મૂવી લગાવ્યું. મારી ધીરે ધીરે મારી નજીક આવી રહ્યા હતા. પછી જ્યારે હું સુવા ગયો તે પણ મારી સાથે આવી. બોલી, હરેશ, બેડ મોટો છે, ચાલ આપણે એક જ બેડ પર સૂઈ જઈએ. તે શબ્દો ઉપર વચન મૂકી રહી હતી અને મને પણ જાણે ગમતું હતું. અંતમાં મને વિચારો મળ્યા. રાતના 10 વાગે સુખદ ઘડી આવી ગઈ. મારી મને બેનપણી એવી માસીએ બધાને મળ્યું. મિત્રો, આવા વિડીયો માટે ચેનલને લાઈક અને વિડીયોને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.